ખબર છે, એન્જિનિયરિંગમાં અમુકવાર સૌથી મોટા આઈડિયા ખરેખર તો સાવ સરળ હોય છે. આજે આપણે એવા જ એક મૂળભૂત સિદ્ધાંતને સમજવાના છીએ જે આપણા કામને ઘણું સહેલું બનાવી દે છે, અને એ છે મિકેનિકલ એડવાન્ટેજ. આ પરિસ્થિતિ તો જાણીતી જ લાગે છે, ખરું ને? આપણા સૌની સાથે ક્યારેક ને ક્યારેક તો એવું બન્યું જ હશે કે કોઈ વસ્તુ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હોય અને તે આપણાથી હલી પણ ન હોય. હા, અમુકવાર તો એ કામ બિલકુલ અશક્ય જ લાગે. પણ શું તમને ખબર છે કે સદીઓથી માણસો આ જ સમસ્યાનો ઉકેલ એક બહુ જ સ્માર્ટ સિદ્ધાંતથી લાવતા રહ્યા છે? ચાલો, આજે એ જ રહસ્યને સમજીએ. જુઓ, મિકેનિકલ એડવાન્ટેજ આ શબ્દ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. એનો અર્થ એકદમ સીધો-સાદો છે. કોઈ પણ સાધનનો ઉપયોગ કરીને આપણા કામમાં ફાયદો કેવી રીતે મેળવવો, બસ એ જ શીખવે છે. આને સમજી લીધું તો સમજો કે કામ સ્માર્ટ રીતે થશે, સખત મહેનતથી નહીં. સારું, આ તો થઈ એની ટેકનિકલ વ્યાખ્યા. વધુ ચોકસાઈથી કહીએ તો મિકેનિકલ એડવાન્ટેજ એ આપણા બળમાં થતા વધારાનું એક માપ છે. મતલબ કે કોઈ સાધન આપણી તાકાતને કેટલા ગણી વધારી દે છે તે જાણવાની આ એક રીત છે. તો આખા મુદ્દાનો સાર એટલો જ છે કે આ એક સ્ટ્રેન્થ મલ્ટીપ્લાયર જેવું છે. જાણે કે કોઈ પાવર અપ મળી ગયું હોય, એ આપણી તાકાતને અનેક ગણી વધારી દે છે અને એનાથી જ અશક્ય લાગતા કામ પણ શક્ય બની જાય છે. તો સવાલ એ થાય કે આ ફાયદો કે બૂસ્ટ મપાય છે કેવી રીતે? ચાલો જોઈએ. અને ચિંતા ના કરતા, એનું ગણિત એકદમ સરળ છે. આને સમજવા માટે ફક્ત બે જ શબ્દો યાદ રાખવાના છે. પહેલો છે લોડ, એટલે કે જે ભારે વજન આપણે ઉઠાવવું છે, અને બીજો છે એફર્ટ, એટલે કે આપણે જે બળ લગાવીએ છીએ. બસ લોડને એફર્ટથી ભાગી નાખો એટલે તમને મિકેનિકલ એડવાન્ટેજ મળી ગયો. કેટલું સહેલું છે. ચાલો, આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ મશીનનો મિકેનિકલ એડવાન્ટેજ 5 છે. આનો અર્થ શું થયો? આનો સીધો અર્થ એ છે કે જો તમારે 100 ન્યૂટન જેટલું વજન ઉઠાવવું હોય તો મશીનની મદદથી તમારે ફક્ત 20 ન્યૂટન જેટલું જ બળ લગાવવું પડશે. તમારી તાકાત 5 ગણી વધી ગઈ. કમાલ છે નહીં? ચાલો, હવે આપણે આ સિદ્ધાંતને વાસ્તવિક જીવનમાં કામ કરતો જોઈએ. આપણું પહેલું ઉદાહરણ છે લીવર, જે સૌથી જૂના અને સૌથી અસરકારક સાદા મશીનોમાંનું એક છે. અહીંયા ફરક સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક બાજુ ખાલી હાથે પથ્થર ખસેડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે લગભગ અશક્ય છે, અને બીજી બાજુ એક સાદા લીવરનો ઉપયોગ કરીને એ જ કામ કેટલી સરળતાથી થઈ રહ્યું છે. આ જ તો છે મિકેનિકલ એડવાન્ટેજનો જાદુ. તો લીવર કામ કેવી રીતે કરે છે? એની પાછળનું વિજ્ઞાન બહુ જ સરળ છે. એમાં એક ટેકાનું બિંદુ હોય છે, જેને આપણે ફલ્ક્રમ કહીએ છીએ. આપણે એક છેડે થોડું બળ એટલે કે એફર્ટ લગાવીએ છીએ અને બીજા છેડે ઘણો મોટો લોડ ઉપાડી શકીએ છીએ. આપણે રોજ જે હેન્ડપંપ જોઈએ છીએ ને, એ આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. સરસ. હવે આગળ વધીએ આપણા બીજા અત્યંત ઉપયોગી મશીન તરફ, ઢાળવાળી સપાટી. હવે આ કંઈ બહુ મોટો શબ્દ નથી. એ ખરેખર તો એક ઢાળ કે રેમ્પનું ફેન્સી નામ છે. જરા વિચારો. ધારો કે એક બોક્સને સીધું ઉપર ઉઠાવવા માટે 200 ન્યૂટન બળની જરૂર પડે છે. આ તો ઘણું કામ કહેવાય. પણ જો એ જ બોક્સને રેમ્પ પર ધકેલીને ઉપર લઈ જઈએ તો માત્ર 50 ન્યૂટન બળની જરૂર પડે છે. એટલે કે 4 ગણો ફાયદો. તો અહીં શું થાય છે? અહીં એક પ્રકારનો સોદો થાય છે. આપણે ઓછું બળ લગાવવા માટે વસ્તુને વધુ અંતર સુધી ખસેડીએ છીએ. ઓછો પ્રયત્ન પણ વધુ અંતર. બસ આ જ ઢાળવાળી સપાટીનો મૂળ સિદ્ધાંત છે. તો હવે તમે આ સિદ્ધાંતને બરાબર સમજી ગયા છો. હવે જોજો, તમને આ વસ્તુ તમારી આસપાસ દરેક જગ્યાએ દેખાશે. અસંખ્ય સાધનોમાં આ જ જાદુ કામ કરી રહ્યો છે, જેની આપણને ખબર પણ નથી હોતી. વિચારો, હાથમાં રહેલી પકડ હોય જે આપણી પકડને મજબૂત બનાવે છે, કે પછી સાયકલના ગિયર્સ હોય, ભારે સામાન ઉઠાવવા માટે વપરાતી ગરગડી હોય, કે પછી પેલો હેન્ડપંપ. આ બધાની પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે: મિકેનિકલ એડવાન્ટેજ. તો હવે એક નાનકડો પડકાર. આજ પછી જ્યારે પણ કોઈ સાધન હાથમાં લો, પછી ભલે તે વર્કશોપમાં હોય, ઘરમાં હોય કે રસોડામાં હોય, બસ 1 સેકન્ડ માટે વિચારજો કે આમાં મિકેનિકલ એડવાન્ટેજ ક્યાં છુપાયેલો છે. આ સમજ તમને માત્ર સ્માર્ટ નહીં પણ એક વધુ સારા અને સુરક્ષિત કારીગર પણ બનાવશે.
જો તમને આ સમજૂતી ગમી હોય અને આવા જ બીજા જટિલ વિષયોને આટલી જ સરળ રીતે સમજવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શીખતા રહો, કારણ કે જ્ઞાન જ આપણું સૌથી શક્તિશાળી સાધન છે.